આગામી તારીખ 23 એપ્રિલ ગુરુવારના રોજ 111 ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. લોકશાહીના આ મહાપર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે ચૂંટણી પંચ અને વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રાથમિક તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. નિષ્પક્ષ, પારદર્શક અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાય તે હેતુથી સમગ્ર મત વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થાનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. ઉમરેઠ વિધાનસભાના તમામ મતદારો પોતાના મતાધિકારનો અચૂક અને નિર્ભીકપણે ઉપયોગ કરે તે માટે સ્થાનિક પ્રશાસન દ્વારા વિશેષ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. વહીવટીતંત્રે જાહેર જનતાને નમ્ર અપીલ કરી છે કે પ્રત્યેક નાગરિકે લોકશાહીના આ ઉત્સવમાં પોતાની નૈતિક અને બંધારણીય જવાબદારી સમજીને બહોળા પ્રમાણમાં મતદાન મથકોએ પહોંચીને પોતાના પવિત્ર મતનું દાન કરવું જોઈએ. સ્થાનિક જનપ્રતિનિધિની પસંદગી માટે આ પેટાચૂંટણી અત્યંત નિર્ણાયક છે. ત્યારે 100% મતદાનના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે વિવિધ સામાજિક સંસ્થાઓ પણ લોકોને પ્રોત્સાહિત કરી રહી છે. તંત્ર દ્વારા વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ મતદારો માટે મતદાન મથકો પર વિશેષ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેથી તેઓ સરળતાથી મતદાન કરી શકે. વહીવટીતંત્રે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે પ્રત્યેક મત કિંમતી છે અને તે લોકશાહીના પાયાને વધુ સુદૃઢ બનાવે છે. 23મી એપ્રિલના રોજ ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી યોજનાર છે અને ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી માટે મતદાર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત આજરોજ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલથી લઈને સમગ્ર ઉમરેઠ શહેરમાં એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું. ભારતનો ચૂંટણી પંચ અર્બન વોટર્સની એપેથી માટે ખૂબ ચિંતિત હોય છે અને અર્બન વોટર્સમાં વધુમાં વધુ પ્રમાણમાં વોટિંગના દિવસે લોકો મતદાર મથક પર જઈને પોતાનો મતાધિકારનો ઉપયોગ કરે. એના માટે આજે આખા ઉમરેઠ શહેરમાં એક બાઇક રેલી યોજવામાં આવી, જેના થકી લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યું છે. ઉમરેઠ વિધાનસભાના તમામ મતદારોને મારી નમ્ર વિનંતી કે 23મી એપ્રિલ ગુરુવારના રોજ અવશ્ય સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થવાનું છે અને સાંજે 6 વાગ્યા સુધી મતદાન છે. અવશ્ય તમારા મતદાન મથક ઉપર જઈને તમે મતદાન પોતાના મતાધિકારનો ઉપયોગ કરો.